નમસ્કાર મિત્રો, આપણું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ દિનેશ ગુજરાતી વોઇસમાં. શાંતિબેન સવારથી કામમાં વ્યસ્ત હતા અને તે ખૂબ જ થાકી ગયા હતા, એટલે થોડીવાર આરામ કરવા માટે ટીવી સામે બેસીને તેની મનપસંદ કાર્યક્રમ જોવાનું શરૂ કર્યું. દિવસભરના કામકાજ પછી થોડો સમય તેને ખૂબ જ ગમતો હતો. તેની બાજુમાં તેના પતિ રાજેશભાઈ અખબાર વાંચી રહ્યા હતા. શાંતિબેને ટીવી જોવા માંડ્યું ત્યારે અચાનક ટીવી બંધ થઈ ગયું અને તે દંગ રહી ગયા, કારણ કે નેહા તેમને વહુના હાથમાં રિમોટ હતો. નેહાએ ટીવી બંધ કર્યું હતું. આશ્ચર્ય સાથે શાંતિબેન નેહાને પૂછ્યું, વહુ, તમે કેમ ટીવી બંધ કરી દીધું? નેહાએ કડક અવાજમાં કહ્યું, મામા, તમે આખો દિવસ ટીવી જોયા કરો છો. તમને ખબર છે કે વીજળીનું બિલ કેટલું આવે છે? આ સાંભળીને રાજેશે અખબાર એક બાજુ રાખી દીધું અને નેહાને કહ્યું, વહુ, આ શું તારી બોલવાની રીત છે? શું હવે તમારે ટીવી પણ ન જોઈ શકતી? સસરાનો આ કડક અવાજ સાંભળીને નેહાએ ગુસ્સામાં જવાબ આપ્યો, બાબુજી, તમે પણ જાણો છો કે વીજળીનું બિલ કેટલું આવે છે. તમે પણ આખો દિવસ અખબારમાં ખોવાયેલા રહો છો. અમારે બાળકોનું ભવિષ્ય માટે પણ વિચારવું પડે ને. આજથી આ રિમોટ મારી પાસે રહે છે અને ટીવી ફક્ત સાંજે જ ચાલશે. કારણ કે આટલું કહીને નેહા રિમોટ લઈને તેના રૂમમાં ચાલ્યા ગઈ. શાંતિબેને આઘાતમાં પડી ગયા અને તે જાણે પથ્થર ઉપર સમાન ઊભા રહ્યા હોય. તેમને વિશ્વાસ ન હતો કે તે આવું સાંભળ્યું તે સત્ય છે કે સપનું છે. રાજેશભાઈએ શાંતિબેનના ખભા પર હાથ મૂકી અને તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. શાંતિબેને મોઢું ખોલ્યું પણ કંઈ બોલી ન શકી. તેને ખુરશી પર બેસી ગયા અને ઊંડા વિચારમાં ડૂબી ગયા. શાંતિબેને ઘણા સમયથી તેના દીકરાને અને વહુને દબાયેલા વર્તન પર ખૂબ જ ધ્યાન આપ્યું હતું. ઘરમાં બિનજરૂરી લડાઈઓ વચ્ચે ચીસો હવે રોજિંદી ઘટનાઓ બની ગઈ છે. દીકરાને ઘણીવાર શાંતિબેનને ઈશારો કર્યો હતો કે હવે ઘર તેમનું નહીં પરંતુ નેહા માનીનું રહે છે. અને રાજેશજી પણ ચિંતામાં પડી ગયા હતા. તેમણે વિચાર્યું કે જ્યાં સુધી બધું દીકરાનું અને વહુનું થઈ જવાનું છે, જ્યાં સુધી હું શું કરી શકું. અને એક દિવસ રાજેશજીના એક મિત્ર તેમને સલાહ આપી કે તમે તમારું ઘર પર તમારી પત્નીના નામે ટ્રાન્સફર કરી દો. પછી જરૂરિયાત લાગશે ત્યારે પુત્ર નામે કરી દેશે. તમારી પત્નીના વૃદ્ધાશ્રમ નકામી ન થવા દો. ઓછામાં ઓછું તમારી જાતિ વખતે તેને સન્માન આપી દો. સાથે 2 રોટલી તો મળશે ને. મિત્રની સલાહ રાજેશજીના મનમાં ઘૂસતી ગઈ. વધુ મિત્રએ કહ્યું, જો તમે તમારા સંતાનના સાચા રંગ જોવા માંગતા હો તો એક વખત જૂઠું બોલી જુઓ કે ઘરમાં ટ્રાન્સફર કરી દીધું છે, કે સત્ય આપમેળે બહાર આવી જશે. આ વાત સાંભળીને રાજેશજી સંમત થયા અને તેના મિત્રના કહેવા મુજબ શાંતિબેનના નામે ઘર ટ્રાન્સફર કરી દીધું. પણ તેમને ક્યારેય વિચાર્યું ન હતું કે વાસ્તવિકતા આટલી ઝડપી સામે આવશે. રાજેશજી વિચારમાં ડૂબી ગયા. થોડીવાર પછી શાંતાબેન તરફ જોઈને બોલ્યા, શાંતિ આપ, આપણા પુત્રને જન્મ થયાને ક્ષણથી આજ સુધી આપણે આપણી ઈચ્છાઓને બાજુમાં રાખીને ફક્ત તેની ખુશી માટે વિચાર્યું છે. આજે આ ઉંમરે પણ તમે ઘરમાં બધા કામ કરો છો ને, જ્યારે બહુ આરામ કરે છે અને મજા માણે છે. શાંતિબેને કહેતા કહ્યા, મારી નિવૃત્તિ પછી પણ હું મારા પેન્શનનો ઉપયોગ ઘરના ખર્ચા માટે કરું છું, પણ બદલામાં આપણને શું મળે છે? પુત્રવધુ રોજ રોજ દુર્વ્યવહાર કરે છે અને હવે પત્નીનો પણ ગુલામી બની ગયો છે. મને લાગે છે કે હવે આપણે આપણા માટે જીવવું જોઈએ. શાંતિબેને આચાર્યથી પૂછ્યું, તમારો શું અર્થ છે? રાજેશજી બોલ્યા, શાંતિ, મને ઘણા સમયથી ક્યાંક ફરવા અને જમવાની ઈચ્છા છે. ઘરમાં વાતાવરણથી દૂર રહીને સ્વચ્છ હવા માણવી છે, પણ ફક્ત હું આટલા માટે ચૂપ રહ્યો કે અમારા પુત્ર અને વહુનો ગુસ્સો આવશે. પણ તમે ધ્યાન આપો, જ્યારે તેઓ કોઈ કારણ વગર દરરોજ આપણને ઘણા બતાવે છે, જ્યારે આ વખતે હું પણ હંગામ મચાવજે. શાંતિબેન આ બધું સાંભળીને ચૂપચાપ રહી ગઈ. મનમાં વિચારોમાં વાવાઝોડામાં ચાલતું રહ્યું. પણ હવે તેમણે પણ રાજેશજીની વાત સાથે સહમતિ દર્શાવી હતી. રાજેશજી હળવેથી હસતા અને શાંતિબેનને કહ્યું, શાંતિ, તને ખબર છે, જ્યારે હું નાનો હતો અને આકાશમાં વિમાન ઉડતું જોતો ત્યારે મને તેનામાં બેસવાની બહુ ઈચ્છા થતી, પણ ક્યારેય બેસી શક્યો ન હતો. મારા માતા પિતાની સ્થિતિ એવી ન હતી કે તેઓ કોઈક રીતે ઘરનો ખર્ચ ચલાવી શકતા. ખૂબ મહેનત કરીને મને ભણાવ્યો. રાજેશજી આગળ બોલ્યા, પછી મને સરકારી નોકરી મળી અને રોહિતના જન્મ પછી આપણે આપણા પુત્ર માટે જીવવા લાગ્યા. મારી મહેનતની કમાણીનો મોટો હિસ્સો
રોહિત પાછળ ખર્ચી નાખ્યો. હું ચાહતો હતો કે મારો પુત્ર એ જીવન જીવીને ક્યારેક જીવી શક્યો નહીં, અને મારું બાળપણ પણ અછતથી ભરેલું હતું. પણ હું નથી ઈચ્છતો કે મારો રોહિત મારી પાસે જેમ નિરાશાથી જીવન જીવે છે તેવી જ રીતે અમે પણ ખાવા પીવામાં ઘટાડો કરીને પણ તેના માટે બચત કરી હતી, અને સારા કપડાં પર સારો ખોરાક અને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં કોઈ કસર રાખી ન હતી. તેમણે શાંતિબેનની આંખોમાં જોઈને કહ્યું, એટલું બધું કરવા છતાં આજે એ વધુ નકામી નાખે છે. તે દિવસ યાદ છે જ્યારે માત્ર એક પગારમાં ઘરના ખર્ચા અને માતા પિતાની સંભાળને પુત્રના શિક્ષણને એકસાથે સંભાળતા હતા. એ સમય કેટલો મુશ્કેલ હતો, પણ આજે રોહિત અને નેહા બધું ભૂલી દીધું છે. શાંતિબેન ઉદાસ થઈ ગયા અને રાજુજીને આગળ કહ્યું, અમે વિચાર્યું હતું કે વૃદ્ધાવસ્થામાં તમામ જવાબદારીઓ પૂરી ફરીને આરામથી જીવીશું, પરંતુ અહીં તો અમારા પુત્ર અને વહુને નવા નિમંત્રણો લાદી દીધા છે. તે સમયે પણ આપણે બંધાયેલા હતા જ્યારે ખભા ઉપર તમામ જવાબદારીઓ હતી, અને આજે જ્યારે આપણે મુક્ત થવાનો સમય આવ્યો ત્યારે આપણે ઘરના બધા જ કામમાં વ્યસ્ત રહીએ છીએ, અને મારો પેન્શનનો એક રૂપિયો લઈ જ રાખે છે ને, છતાં તેઓ આજે આટલા ઉપર ડોળા કાઢે છે. શાંતિબેને ઉદાસ થઈ અને રાજેશજીને જોયાને કહ્યું, તો હવે આપણે શું કરવું? પિતાનું પેન્શન, શાંતિબેને દુઃખથી સહન કર્યું, અને હા, આપણું ભાગ્ય છે કે ક્યારે આપણે આથી મુક્ત નહીં મળે. રાજેશજીએ મક્કમ અવાજમાં કહ્યું, ના શાંતિ, હું એવા ન થવા દઉં, અને મેં જે વિચાર્યું છે જરૂર કરીશ. શાંતિબેનને આશાભરી આંખોમાં તેમના પતિ તરફ જોઈને પૂછ્યું, તો તમે શું વિચાર્યું છે? રાજેશજીએ હસતા હસતા કહ્યું, બસ આવતીકાલની રાહ જો, અને પછી જો આપણે શું કરું છું. બીજા દિવસે રાજેશજીએ અયોધ્યા ધામ જવા માટે શાંતિબેન અને પોતાના માટે ટિકિટ ખરીદી, પરંતુ આ ટિકિટ બસ કે ટ્રેનની ન હતી, તે વિમાનની હતી. રાજેશજીએ દર મહિને 40,000 રૂપિયા પેન્શન મળતા હતા. આમાંથી 25,000 રૂપિયા વિમાનની ટિકિટ માટે ખર્ચ્યા અને 15,000 રાખ્યા. જ્યારે તેમણે શાંતિબેનને ટિકિટ બતાવી ત્યારે શાંતિબેન ચોંકીને પૂછ્યું, તમને પેન્શનના પૈસા ખર્ચી નાખ્યા? તમે શું કરી દીધું? હવે વહુ શું કહીશ? રાજેશજીએ શાંતિબેનને શાંત કરતા કહ્યું, શાંતિ, ચિંતા ન કર. હવે આપણે પોતાના માટે જીવવું છે, અને મારી પાસે મારું પોતાનું પેન્શન છે, અને હું જીવનભર ગુલામી ભર્યું મૃત્યુ પસંદ નહીં કરું. હવેથી આપણે એક અલગ રીતે જીવીશું. આ બધું થતાં નેહા અને તેમની બહુ ગુસ્સે થઈને ભરાઈ પગપાળા આવી અને તેને કડક અવાજમાં કહ્યું, માતાજી, આ બધું શું થઈ રહ્યું છે? શાંતિબેન આશ્ચર્યજનક થઈને પૂછ્યું, શું થયું બહુ? નેહાએ ગુસ્સામાં કહ્યું, આ મહિને બાબુજીએ પેન્શનના પૈસા આપ્યા નથી, અને આજે મહિનાની 10મી તારીખ થઈ ગઈ છે, અને તમે તે પેન્શન આપવાનું કહી દો. શાંતિબેને અચકાતા બોલી, સાસુ, કહું વહુ, આ વખતે તારા પપ્પા અને મેં સાથે બહાર જવાનું આયોજન કર્યું છે, અને આ પૈસામાંથી અમે એ માટે ટિકિટ ખરીદી છે. નેહાએ સાંભળીને ગુસ્સામાં પલટી ગઈ, પણ શાંતિબેન અને રાજેશજીએ મક્કમનાપણે તેનો નિર્ણય પર ટકાવી રાખ્યું, અને નક્કી થઈ ગયું કે હવે જીવનમાં તેઓ પોતાના માટે જીવશે, કોઈની મંજૂરી માટે નહીં. શાંતિબેને નેહાને શાંતિથી કહ્યું, વહુ, ટિકિટ ખરીદી લીધી હોવાના વખતે આ પેન્શનના પૈસા આપવા શક્ય ન હોય. આ સાંભળતા જ નેહાએ ગુસ્સામાં લાલતોલ થઈ ગઈ અને બૂમો પાડી, શું તમે બંને ફરવા જવાનું વિચારો છો? તમને આ ઉંમરે શરમ નથી આવતી? ઘરમાં શાંતિથી રહો ને વૃદ્ધની જેમ વાતો. તમને ખબર છે ઘરમાં કેટલું કામ હોય છે? એમને આવવા દો ને, હું તેમને કહું કે તમારા માતા પિતાને કેટલો ખર્ચ કરે છે, અને તમે અમને પૂછ્યા વિના ક્યાં જવાનું વિચાર્યું છે? શાંતિબેને નેહાની વાત સાંભળીને ઇન્ડિપેન્ડન્ટ સમજી ગયા છે કે આજે રાજેશજીની પુત્રની ઘરમાં પ્રવેશ કે હંગામો મચાવવાનું છે. આ તે હંમેશા થતું રહેતું હતું, અને તેઓ પેન્શનનો દરેક રૂપિયો પુત્ર અને પુત્રવધુ દ્વારા લેવામાં આવતો હતો. તેઓ પૈસાની ક્ષણિક જરૂરિયાત માટે રાજી ન હતા. કોઈક વખતે રાજેશજી તેમની લગ્નની વર્ષગાંઠ ઉપર પત્ની માટે 3,000 રૂપિયાની કિંમતની સાડી ખરીદી હતી. આ જાણીને નેહાએ ખૂબ ગુસ્સો આવ્યો, અને તે બૂમ પાડીને પૂછી, અમે આ પૈસા ક્યાં ખર્ચ્યા? જ્યારે રાજેશજીએ શાંતિ જવાબ આપ્યો, મહેનતે વર્ષોથી ક્યારેય સાડી ખરીદી નથી. તે હંમેશા કહેતી કે મારી પાસે ઘણા કપડાં છે, પરંતુ જ્યારે કોઈ પ્રસંગ કે પહેરવાનું પૂછ્યું તો કહીને સાડી નથી. તેથી મેં વિચાર્યું કે તેની ઈચ્છા પૂરી થઈ જવી જોઈએ. નેહા વાત સાંભળીને ચીડાઈ ગયું
શું તમે સાડી માટે 3,000 રૂપિયા ખર્ચી નાખ્યા? આ ઉંમરે તમે ક્યાં એકબીજાને ભેટો આપો છો? જરા વિચારીને. ઘરમાં વીજળી, પાણી, રાશન અને એકબીજા માટે નાના મોટા ખર્ચા થાય છે. શું તમને ખબર છે કે શહેરમાં આ બધું યાદ કરીને શાંતિબેન ગભરાઈ ગયા. તો સાડી માટે 3,000ની વાત આટલો વિવાદ થયો તો હવે પેન્શનના પૈસા રોકીને વિમાન ફરવા જવાની જાણ શું થશે? 10મી જાન્યુઆરી હતી ને રોહિત ઘરે પાછો ફર્યો. તેને ઘરમાં પરેશાન સાથે હંગામો મચી ગયો. નેહા ગુસ્સે ઉશ્કેરાઈને રૂમની બહાર આવીને બૂમો પાડી. આ મહિનાની 10,000 થઈ ગઈ છે અને પેન્શન હજુ સુધી મળ્યું નથી. 14 તારીખે ઉત્તરાયણ છે ને અમે પૂછ્યા વિના તમે બધા પૈસા ખર્ચી નાખ્યા છે. આ મહિને રાશન માટે ઘરના ખર્ચા કેવી રીતે ચાલશે? આટલા બિનજરૂરી ખર્ચ શું કરવો જરૂરી છે? અને વૃદ્ધાશ્રમમાં તમે લક્ઝરીનો જુસ્સો કેવી રીતે વિકસાવો છો? ઘરમાં શાંતિથી રહી ન શકાય? આટલી ટીકા સાંભળીને રાજેશજીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. મક્કમ અવાજમાં તેઓ બોલ્યા, બસ હવે બહુ થઈ ગયું. હવે ફટકારો છો, પણ તારા બિના બિનજરૂરી ખર્ચાઓ તમે ક્યારેય દેખાતા નથી. તારી પત્ની દર મહિને નવા કપડાં ખરીદે છે અને પ્રોપર્ટી પાર્ટીમાં જાય છે. તમારા રેસ્ટોરન્ટના ખાવાના ગગેડા રહે છે. તમારા માટે આ બધું ઠીક છે, પરંતુ જ્યારે આખરી શાંતિનું જીવવા દે, અમારી ઈચ્છા પૂરી કરવા દે, માટે થોડી કમાણી ખર્ચવી હોય તો તમારા સમસ્યા થાય છે. તારે મારી પત્નીને તે ટીવી જોવાનો સમય નક્કી કર્યો છે અને તે આરામનો એકમાત્ર સમય છે. અને તમને એમ નથી ગમતું કે હું શું કરું છું? તમને વિદેશની મુસાફરી કરવાનું રોક્યું. ત્યાં તમને ભલે પ્લેનની ટિકિટ મફતમાં મળી હતી. વર્ષમાં 2 વખત તમારા પ્રવાસોને ગમે તે યોગ્ય ઠેરવો છો અને આજે જ્યારે અમે અમારા પેન્શનના પૈસામાંથી મુસાફરી કરવા જઈએ છીએ તો તમને આટલી બધી અડચણ થાય છે? રાજેશજીની આ વાત સાંભળીને રોહિતે વાંધો ઉઠાવ્યો. પિતાજી, હું અમારા ખોટા ખર્ચા માટે તમારા પૈસાનો ઉપયોગ કરતો નથી. હું મારા કમાયેલા પૈસા અને મારા પરિવાર સાથે ફરવા માટે ખર્ચું છું. રાજેશજી શાંત પર મક્કમ અવાજમાં બોલ્યા. અને હું પણ મારા કમાયેલા પૈસા ખર્ચું છું. દીકરા, મેં તારા પાસેથી ક્યાં 1 રૂપિયો માંગ્યો નથી. મારા પૈસા છે અને મારા જીવન માટે હું મારી પસંદગીથી તે ખર્ચ કરવા માટે સંપૂર્ણ હકદાર છું. તો ફક્ત તમારી પત્નીને ખોટી વાતમાં મનાવી અને મારી મુસાફરીને રોકવાનો પ્રયત્ન કરતો નહીં. રાજેશજી આ સાંભળીને ગુસ્સે થઈ ઉશ્કેરાઈ ગયું. ઠીક છે બાબુજી, જો તમે મુસાફરીનું આયોજન કર્યું છે તો અમે એને સમજી કે ઘરમાં હવે હું તમને ખાવાનું નહીં આપું. જો તમારે ઘરમાં રહેવું હોય તો ઘરનો ખર્ચો માટે તમારી જાતે જ ચૂકવવો પડશે. નહીં તો તમારાથી રોટલીનો એક ટુકડો પણ નહીં મળે. મારી પાસે તમારા માટે ખાવાનું ખરીદવા પૂરતું પૈસા નથી. હું પણ તમારો આ ખર્ચ ઉઠાવી શકું તેમ નથી અને તમારા પ્રવાસનો ખર્ચ પણ નહીં ઉપાડું. આટલું કહીને રોહિત ગુસ્સે થઈ અને રૂમમાં ચાલ્યો ગયો. નેહાએ પણ ગુસ્સાથી કહ્યું, તમને ક્યારેય વિચાર્યું છે કે તમારો દીકરો આખો દિવસ કેટલી મહેનત કરે છે અને ઘર માટે પૈસા કમાઈને લાવે છે? તમારે શરમ આવવી જોઈએ કે તમે આ ઉંમરે પૈસાનો દૂર રખડતા રહો છો અને તમને દેખાતું નથી કે તમારે 2 પુત્રો છે. શું તમને ભવિષ્ય માટે પણ થોડું બચાવવું નહીં? પણ તમારું ધ્યાન તો ફક્ત પૈસા ઉડાડવામાં જ છે ને. આ વૃદ્ધાવસ્થામાં ક્યાંક મુસાફરી કરવાની જરૂર નથી. ઘરમાં શાંતિથી રહો અને ઘરમાં કામમાં મદદ કરો. અને હા, યાદ રાખજો, જો તમે મુસાફરી દરમિયાન બીમાર પડી જશો તો હું તમારી કોઈ સેવા નહીં કરું. ભલે ગમે તે ખૂણામાં પડ્યા રહેજો. આવા વાત સાંભળીને નેહા કઠોર વાણી સાંભળીને રાજેશજીને ગુસ્સામાં કહ્યું, કેમ વહુ, તમારી સાસુ ઘરમાં રહીને આખો દિવસ કામ કરતી નથી? ઘરના કામકાજ અને બધાની દેખરેખ રાખવાનું તેઓ કરે છે ને. જો તો બહાર ફરવા જાય છે ત્યારે શું તેઓ બીમાર પડી જશે તો શું તમારી સાથે તેનો અન્યાય છે? તો આવા સાંભળીને નેહા વધુ ગુસ્સે થઈ અને પોતાની રૂમ પકડીને ચાલી ગઈ. તેમના પુત્રવધુ અને પુત્રવધુની વાત સાંભળીને શાંતિથી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા કે શું કરવું તે હવે તે સમજાતું ન હતું. મિત્રો, અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. થોડીવાર પછી શાંતજી તેમના પતિ રાજેશજીને કહ્યું, સાંભળોજી, ટ્રીપ ન ન્યાય કરી સારું તો. આ સાંભળીને રાજેશજી શાંતિના ભાઈ મક્કમ અવાજમાં કહ્યું, શાંતિ, તે આખી જિંદગી મારા દીકરા અને પરિવાર માટે લગાવી દીધી છે. હવે મારી પાસે થોડું ઘણું બચ્યું છે તો મારું ક્યારેય એમની પાસે પૈસા માગ્યા નથી. જ્યારે અમારા માટે થોડો સમય કાઢવાનો નિર્ણય કર્યો છે ત્યારે અમને ગિલ્ટ નાખવાનો કોઈ હક નથી. હું મારો નિર્ણય પાછો નહીં લઉં. હવે આપણે ખાલી પોતાના માટે જીવવું પડશે.
આ વાત સાંભળીને આવા મક્કમવાણીથી શાંતિજી થોડી શાંતિ અનુભવી, કારણ કે હવે તેઓ જાણતા હતા કે રાજેશજી એમના માટે કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહેશે. અને જવાના મુદ્દે ઘરમાં હંગામો ચાલી રહ્યો હતો. શાંતિજીએ મૌનતા રાજેશજીને કહ્યું, મને લાગે છે કે આપણે આપણું પ્લાન બદલી નાખવું જોઈએ, નહીંતર પુત્ર અને પુત્રવધુ આપણને ઘરમાં ખાવાનું નહીં મળે અને નહીં આપે. તો આ વાત સાંભળીને રાજેશજી અહીં રહેવું મુશ્કેલ બની જશે. રાજેશજીએ શાંતિને આપતા કહ્યું, શાંતિ, તું ચિંતા ન કર. જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ તને કશું કરશે નહીં. આ લોકોએ જે કહેવું હોય તે કરી દીધું છે. અને જ્યારે આ લોકો વિદેશ ગયા ત્યારે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા ખર્ચા હતા. અને હવે જ્યારે આપણે માત્ર 20-25 હજાર રૂપિયા ખર્ચવા જઈએ ત્યારે આપણને આ લોકો લડવા લાગ્યા છે. ક્યાં સુધી આ અન્યાય ઉપર સહન કરશો અને રહેશો? ક્યારેક તો આપણે પણ બોલવું પડશે ને, નહીંતર હંમેશા સમાધાન કરતા રહીશું. તો આપણે સવારે શાંતિથી રસોડામાં ચા નાસ્તો બનાવી રહ્યા હતા. નાસ્તો પૂરો થાય ત્યાં સુધી બધાએ ચૂપચાપ ખાધું. અને શાંતિજીએ તેના પુત્ર અને પુત્રવધુ તરફ નજર કરી તો તેના ચહેરા ઉપર ગુસ્સો હજી પણ સ્પષ્ટ દેખાતો હતો. તેઓ ન તો કોઈની સાથે વાત કરતા હતા કે ન તો કોઈની સાથે આંખોનો સંપર્ક કરતા હતા. રાજેશજી પરિસ્થિતિ સારી રીતે સમજી ગયા. નાસ્તો પૂરો થતાં તેણે શાંતિને કહ્યું, શાંતિ, હવે આપણે પ્રવાસનો પ્લાન તૈયાર કરી દીધો છે. ચાલ, હું તને 2-3 નવી સાડીઓ લઈ આપું અને હું પણ મારા માટે કેટલાક નવા કપડાં લઈ લઉં છું. ઘણા સમયથી મેં પણ નવા કપડાં ખરીદે નથી. આપણે ફરવા જઈશું તો જૂના કપડાં પહેરીશું નહીં. રાજેશજીની આ વાત સાંભળીને તેમના પુત્ર અને પુત્રવધુ જેઓ પહેલેથી જ ગુસ્સામાં હતા અને હવે તો તે પણ ફાટી પડ્યા. રોહિતે ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું, બાબુજી, હવે અમને અમારી સાથે રાખી શકતા નથી. તમે તો બધી હદો વટાવી દીધી છે. તમારું આ વર્તન સહનશીલ નથી. તેણે વાણી સાંભળીને શાંતિજી તરફ અનુભવતા હતા, પરંતુ રાજેશજીએ મક્કમ અવાજમાં કહ્યું, રોહિત, આપણું જીવન તારા માટે સમર્પિત કર્યું છે અને હવે તે થોડું આરામ તારી માટે જીવવા દઉં. પેન્શન મારા પોતાના માટે છે ને તમારા માટે નથી. હું તો તેમાંથી એક પૈસો નહીં માંગે. આ મક્કમ વાણીથી ઘરમાં તણાવ અને પૂરતો વધી ગયો. પણ રાજેશજીએ શાંતિભાવે આગળ વધતા કહ્યું, શાંતિ માટે પ્રેરણાસ્ત્રોત બનવા વ્યવસ્થા બીજે ક્યાંક કરો. બધી શરમ તમે આજે વટાવી દીધી છે અને તમારી વૃદ્ધાવસ્થામાં હવે તમે પ્રવાસ પર જાઓ છો. તમારું આ વર્તન હવે સહન નથી થાય. રોહિતે ગુસ્સો ચીખીને કહ્યું. આ સાંભળીને રાજેશજી શાંતિપૂર્વક પણ મક્કમતા અવાજમાં બોલ્યા, દીકરા, અમે અમારી વ્યવસ્થા બીજે ક્યાંક તો શા માટે કરીએ? આ ઘર તો અમારું છે ને. મેં તો તારી માટે મહેનત કમાણીથી બનાવ્યું છે. આ મકાન માટે જમીન પણ મેં મારા પરિશ્રમ અને પૈસાથી ખરીદી છે. એટલે આ ઘર પણ મારું જ છે ને. રોહિતે તીવ્ર અજમામાં જવાબ આપ્યો, પણ બાબુજી, તમે ભૂલી રહ્યા છો. આ ઘરનો પહેલેથી જ મારા નામે લખાઈ ગયું છે. એ પણ તમને ક્યાં ખબર છે? રાજેશજીએ હસતા હસતા કહ્યું, ના દીકરા, મને વસિયતમાં શું લખ્યું છે તે સારી રીતે યાદ છે. સદભાગ્યે મારા મિત્રએ યોગ્ય સમયે મને સલાહ આપી હતી કે હું મારી જીવનકાળ દરમિયાન આ ઘરમાં તારા નામે ટ્રાન્સફર કરું ન. તેને સાચો સાબિત થયો. નહીંતર આજે હું તમને બેઘર કરવાનો એક ક્ષણ પણ વિલંબ ન કરોત. તેમણે આગળ કહ્યું, એક વાત ખુલીને સાંભળી લે. મારે ને તારી માતાએ જીવનમાં ઘણું ભોગવ્યું છે અને ઘણું માન મેળવી ચૂક્યા છીએ. તું કે તારી પત્ની તમારું અપમાન કરશો તો હું કેથી સહન કરી શકતો નથી. આજે મેં નક્કી કર્યું છે કે અમે તમારી પત્ની ઉપરના માળે શિફ્ટ થાવ અને તમારું પોતાનું ઘર અલગથી ગોઠવો. અને હા, દર મહિને 5,000 રૂપિયા ભાડું આપજો, અથવા કોઈ બીજું ઘર શોધી શકો છો. મને વાંધો નથી. તમારી પાસે મહિનાના 30 તારીખ સુધી સમય છે. વિચારીને કહીને તમારો અંતિમ નિર્ણય આપજો. નેહાએ હલકાવ્યો અને ગુસ્સામાં કહ્યું, જો તમે અમને ઘરમાંથી કાઢી મૂકશો તો આટલા મોટા ઘરમાં તમે શું કરશો? આ વૃદ્ધાવસ્થામાં તમારી સંભાળ કોણ લેશે અને કોણ રાખશે? આખરે અમે તો તમારા પુત્ર અને વહુ છીએ ને. રાજેશજીએ શાંતિપૂર્વક સ્વરે કહ્યું, અરે, અત્યારે જ્યારે અમારા હાથ ઉપર પગનો કોઈ ઉપયોગ કરી શકીએ છીએ ત્યારે અમે અમારું આ વર્તન છે, અને જ્યારે અમે અમારું સહારું લઈશું ત્યારે તો તમે અમને ભૂખે મારશો ને. હવે અમારે જો પૈસા ખર્ચવા જ પડે તો શા માટે અમારું ઘમંડ સહન કરીએ? જ્યાં સુધી વૃદ્ધાવસ્થાની વાત છે, આટલું મોટું ઘર છે અને હું પણ ઘરમાં આરામથી રહી શકું છું. અને હા,
શાંતિ અને અમારા જીવન માટે કોઈ પરિબંધ ન હોય, એ માટે તમારું શ્રેષ્ઠ જીવન હશે ને? તેમની મક્કરતાપૂર્ણ અને શાંતિપૂર્વકતા શબ્દોની ઘરમાં શાંતિવાળા વાતાવરણમાં બનાવી દીધું હતું. મિત્રો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, કારણ કે આવી રીતે યોગ્ય વિડીયો મળતા રહે. ભાડૂતોને સમાવી શકું છું અને યોગ્ય નોકરાણી શોધી અને ઘરમાં અઘરી વાત નથી. અમે રસોઈને ઘરના અન્ય કામો માટે નોકરાણી રાખીશું. અમારા પેન્શનથી અમે અમારા વૃદ્ધાવસ્થામાં ખુશીથી પસાર કરી શકીએ છીએ. વહુ, તમે અમારી વૃદ્ધાની ચિંતા ન કરો, રાજેશજીએ મક્કમ અવાજમાં કહ્યું. આ સાંભળીને રોહિત અને નેવા શબ્દ થઈ ગયા. તેમનું મૌન બધું કહી રહ્યું હતું. રાજેશજીએ શાંતિ તરફ જોયું અને હસતા કહ્યું, ચાલ શાંતિ, શોપિંગ કરવા જઈએ. રાજેશજી પોતાની પત્નીનો હાથ પકડીને બજારમાં ગયા. તેમણે આ ચમકા ભરેલા નિવેદનથી પુત્ર અને પુત્રવધૂની પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ વિશ્વાસ ન હતો કે તેમના પિતા આવું કરી શકે છે. સાંજે રાજેશજી અને શાંતિજી મનપસંદ કપડાં ખરીદ્યા. નેહાએ હવે શાંતિ રહેવું શ્રેષ્ઠ માન્યું. તે સમજી ગઈ કે હવે જો તે વધુ કંઈ કહ્યું તો તેના સસરા અને તેના વધુ કઠોર વાણીમાં જવાબ આપશે. બીજા દિવસે રાજેશજી અને શાંતિજી વિમાનમાં બેસીને અયોધ્યા ધામની યાત્રા માટે રવાના આયોજન કર્યું. તેઓ ખૂબ ખુશ થયા, કારણ કે તેમને જીવનમાં પહેલીવાર વિમાનમાં બેસવાનો મોકો મળ્યો હતો અને તેમનું આ સપનું આખરે આજે પૂરું થયું હતું, કારણ કે તે આજ દિવસ સુધી વિમાનમાં ક્યારેય બેઠા નથી. અને સવારે બંને જણા તૈયાર થઈને પોતપોતાની બેગમાં લઈને બહાર નીકળ્યા અને રવાના થયા. તેમણે પુત્રવધૂને બોલાવીને કહ્યું, અમે 10 દિવસ પછી પાછા આવીશું, ત્યાં સુધી તમારી વ્યવસ્થા કરી લેજો. આટલું કહીને તેઓ એરપોર્ટ પર રવાના થઈ ગયા. એરપોર્ટ પર પહોંચવાને વિમાન જોયું તો રાજેશજી આનંદથી છલકાઈ ઉઠ્યા હતા. તેમણે શાંતિજીને કહ્યું, એરોપ્લેન ખરેખર ઘણું મોટું છે. જ્યારે મેં આકાશમાં ઉડતું જોતો હતો ત્યારે ખૂબ જ નાનું લાગતું હતું, પરંતુ આજે તે કેટલું મોટું છે એ જોઈને મને આશ્ચર્ય થાય છે. અયોધ્યા પહોંચીને તેઓ મંદિરના દર્શન કર્યા. પછી તે અન્ય સ્થળોની મુલાકાત લઈને ગુણવત્તાભર્યા શબ્દો વિતાવ્યા હતા. શાંતિજીએ આનંદિત થઈને કહ્યું, ખરેખર આ દિવસો અમારા જીવનમાં શ્રેષ્ઠ દિવસો છે. આપણે સાથે બરાબર સમય પસાર કર્યો છે. રાજેશજીએ સંમતિ દર્શાવતા કહ્યું, શાંતિ, જો આપણે વૃદ્ધ થઈ ગયા હો તો શું હૃદયમાં ઈચ્છો હજી જીવન છે? મારું ખાવાનું, સારા કપડાં પહેરવાનું અને પ્રવાસનો આનંદ લેવો એકમાત્ર પાત્ર છે. વૃદ્ધાવસ્થામાં આપણે સપનાને મરવા દઈશું તે શક્ય નથી. તો હજી સુધી એક દિવસ તેમના જીવનમાં યાદગાર અને પળો બની ગયા હતા. તેમના જીવનમાં યાદગાર પળો. હા, આપણા હૃદયમાં ઈચ્છાઓ છે, પરંતુ આજના બાળકોને એવું લાગે છે કે વૃદ્ધાવસ્થામાં આવી ગઈ છે તો જીવનમાં સમાપ્ત થઈ ગયું છે. આ વાતો ભગવાનનો આભાર છે કે આપણે હવે પેન્શન મળે છે. આજે આ પેન્શનના આધારે હું જ મારા બાળકો સામે બોલી શક્યો, પરંતુ મને બિચારા પિતાની વિશે ચિંતાને લાગી રહી છે, જે લોકો પોતાના બાળકો માટે બધું જ ખર્ચી નાખે છે અને વૃદ્ધાવસ્થામાં પોતાની જિંદગી માટે કંઈક બચાવતા નથી. તેમની માટે વૃદ્ધાવસ્થામાં કેવી રીતે પસાર થઈ શકે, જ્યારે તેમના બાળકો તેમને દરેક બાબતો પર નિર્ભર બનાવશે? અયોધ્યા ધામ તો બહુ દૂરની વાત છે, પણ આપણી દીકરીને ત્યાં લઈ જવાનો તો છોડી દે, પણ આજે સુધી આપણો દીકરો આપણે નજીકમાં કોઈ મંદિરે પણ લઈ જયો નથી. બાકી આ વાત તો હજુ બાજુમાં છે. શાંતિ, આપણને અહીં આરામથી થોડા દિવસો વાતચીત કરીશું અને પછી ઘરે પાછા ફરી જઈશું. અને 10 દિવસે બાદ જ્યારે આપણે તેઓ પાછા પહોંચ્યા ત્યારે રોહિત અને નેહા દોડીને તેમની પાસે આવ્યા અને તેમને પગે લાગ્યા. ભાભીજી, કૃપા કરીને અમને માફ કરો. અમે ભૂલ કરી છે અને અમારા ઘરમાં જેમ ઈચ્છો તેમ જીવો. તમને જ્યાં પણ મુસાફરી કરવાનું મન થાય ત્યાં જાઓ, પણ અમને અમારા ઘરની બહાર ન કાઢો. અમે આ ઘર છોડીને અને ક્યાં જઈશું? તમે જાણો છો કે મારો પગાર કેટલો છે. હવે જો હું એને ઘરનું ભાડું આપીશું તો બાકીનો ખર્ચ કેટલો રીતે ઉઠાવશું? નેહાએ પછી કહ્યું, માં, કૃપા કરીને બાબુજીને સમજાવો અને અમને આ ઘર છોડવાનું ન કહો. હવે હું ઘર છોડવાના બધા કામ કરીશ તો ફક્ત ઘરમાં બેસીને આરામ કરું, અને તમને ટીવીની સિરિયલ જોવાનું મન થાય તે જુઓ. ટીવીમાં રિપોર્ટ હંમેશા તમારી સાથે રાખો. રાજેશજીને હવે ખાતરી થઈ ગઈ હતી કે તેમનો પુત્ર અને પુત્રવધુ ફરીથી હોશમાં આવી ગયો છે. હવે તે વૃદ્ધાવસ્થામાં પોતાના જીવન માટે કોઈ દખલગીરી નહીં કરવાના હતા. ઠીક છે દીકરા, જો તને તમારે ઘરમાં રહેવું હોય તો મારી એક શરત મંજૂર કર, કારણ કે તેમને પેન્શનના બધા પૈસા નહીં આપું. થોડા પૈસા હું મારી પાસે રાખીશ
કારણ કે વૃદ્ધાવસ્થામાં તારી માતા અને મારો બ્લડ પ્રેશર સંબંધિત ખર્ચ થશે, ક્યારે ડાયાબિટીસની દવાનો ખર્ચ પણ થશે. અમારી તમારી સામે વારંવાર હાથ લંબાવવાનું સારું નથી લાગતું. હવે હું મારા ઉપર નિર્ભર રહી ન શકું. તો રોહિતે તરત જ કહ્યું, હા પિતાજી, તમને જે યોગ્ય લાગે તે કરો. પછી રોહિતે નેહાને કહ્યું, નેહા, તું અહીં ઊભી ઊભી શું કરે છે? મમ્મી પપ્પા માટે જલ્દી ચા બનાવ અને તેઓ થાક્યા હશે. આવા સાંભળીને રાજેશજીને હસીને નાના લાગ્યા. મનમાં વિચારો લાગ્યા કે આજે જો તેમણે પોતાના નામે પોતાની પત્નીની સ્વાભિમાન માટે આ નિર્ણય ન લીધો હોત તો તેઓ પહેલાં જે રીતે જૂઠું નિરાશાજનક જીવન જીવી રહ્યા હતા તે જ રીતે આજે પણ જીવી રહ્યા હોત, કારણ કે તેનો હજી બદલાવ પણ આવ્યો ના હોત. હવે મિત્રો, જીવનમાં ક્યારેય તમારા માટે કેટલીક અઘરી નિર્ણયો લેવા પડે છે તો થોડો સ્વાર્થી બનવા કોઈ નુકસાન નથી. આ વિશ્વ છે અને વિશ્વ બધું ચોક્કસપણે કંઈ કહે છે, પરંતુ જો આપણા હાથમાં પૈસા હોય તો આપણે આપણું સન્માન જાળવી રાખીએ છીએ, કારણ કે જે આજના યુગથી આ હકીકત છે. આપણા પૈસાના આધારે આપણે આપણું જીવન સ્વમાનથી જીવી શકીએ છીએ. જો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી, લાઈક અને કોમેન્ટ કરીને આપણને જરૂરથી વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.